નમસ્કાર સૌ ખેડૂત મિત્રોને. ખેતીમાં જે ખર્ચો થાય છે એ ઘટાડવાનો કોઈ રસ્તો શોધી રહ્યા છો? તો બસ આજે આપણે એવી જ એક જોરદાર સરકારી યોજના વિશે વાત કરવાના છીએ. એનું નામ છે નિદર્શન સહાય યોજના. ખેતીમાં સૌથી મોટો માથાનો દુખાવો શું છે? ખર્ચો, બરાબર ને? સારું બિયારણ લેવા જાઓ, ખાતર લાવો, દવાઓનો છંટકાવ કરો, આ બધામાં તો ખિસ્સું ખાલી થઈ જાય છે. આ વાત સૌ ખેડૂતો સમજે છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બસ આ જ ખર્ચને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે એક જોરદાર યોજના બનાવી છે. નામ યાદ રાખી લેજો, નિદર્શન સહાય યોજના. તો ચલો સૌથી પહેલા એ સમજીએ કે આ યોજના છે શું અને એનો મુખ્ય હેતુ શું છે. જુઓ, એકદમ સીધી અને સરળ વાત છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ખેતી માટે જરૂરી વસ્તુઓની એક આખી કીટ આપશે. મતલબ કે સારામાં સારા બિયારણ, જરૂરી ખાતર અને દવાઓ બધું એકસાથે મળશે. આનો સીધો ફાયદો એ કે વાવેતરનો જે શરૂઆતનો મોટો ખર્ચ છે એ ઘટી જશે. હવે સવાલ એ થાય કે આ કીટમાં બરાબર શું શું મળશે? ચાલો એની જ વાત કરીએ. તો આ જે કીટ છે ને, એમાં મુખ્યત્વે 3 બહુ જ અગત્યની વસ્તુઓ છે. એક તો ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ, જેથી પાક સારો ઉતરે. બીજું, પાકના પોષણ માટે જરૂરી ખાતર. અને ત્રીજું, જંતુનાશક દવાઓ, જેથી પાકને કોઈ નુકસાન ન થાય. વિચાર કરો, આ બધું જ એક જ જગ્યાએથી એક જ કીટમાં મળી જાય. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ યોજના કોઈ 1-2 પાક માટે નથી. લગભગ બધા જ મુખ્ય પાકો આમાં આવી જાય છે. ભલે કોઈ અનાજ વાવતો હોય, જેમ કે ડાંગર, ઘઉં, મકાઈ, કે પછી તેલીબિયા એટલે કે મગફળી, સોયાબીન. એટલું જ નહીં, કઠોળ અને કપાસ, શેરડી જેવા રોકડિયા પાકો માટે પણ આ યોજનાનો લાભ લઈ શકાય છે. સારું, યોજના તો બહુ સરસ છે, પણ હવે સૌથી મોટો સવાલ, આનો લાભ કોને કોને મળશે? અને અહીંયા એક બહુ જ સારા સમાચાર છે. ગુજરાત રાજ્યના દરેક ખેડૂત જેમની પાસે પોતાની માલિકીની જમીન છે, એ બધા જ આ યોજના માટે અરજી કરી શકે છે. કોઈ રોકટોક નહીં. અને હા, એ પણ સ્પષ્ટ કરી દઉં કે આમાં જ્ઞાતિનો કોઈ બાદ નથી. ભલે કોઈ એસસી, એસટી, ઓબીસી કે પછી જનરલ કેટેગરીના ખેડૂત હોય, બધા જ સરખા હકદાર છે. અહીં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવ્યો નથી. ઓકે, તો લાભ કોને મળશે એ તો સમજાઈ ગયું. હવે સૌથી કામની વાત પર આવીએ. અરજી કરવી કઈ રીતે? જુઓ, અહીં એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો. આ યોજનાની અરજી ક્યાંય રૂબરૂ જઈને નથી કરવાની. અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન થશે, અને એ પણ આઈ ખેડૂત પોર્ટલ પર, બીજા ક્યાંય નહીં. અને ગભરાવાની બિલકુલ જરૂર નથી. પ્રક્રિયા એકદમ સહેલી છે. ખાલી 3 સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું, આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું. બીજું, ત્યાં યોજનાઓની યાદીમાં નિદર્શન સહાય યોજના શોધીને એના પર ક્લિક કરવાનું. અને ત્રીજું, જે ફોર્મ ખુલે એમાં પોતાની વિગતો ભરીને સબમિટ કરી દેવાનું. બસ, કામ પૂરું. હવે ઓનલાઈન ફોર્મ ભરવા બેસીએ એ પહેલાં અમુક કાગળિયા હાથવગા રાખવા જરૂરી છે, જેથી કોઈ દોડધામ ન થાય. તો ચાલો જોઈ લઈએ કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. ચાલો એક નાનકડું લિસ્ટ બનાવી લઈએ. બધા જ અરજદારોએ આટલી વસ્તુઓ તૈયાર રાખવાની છે. આધાર કાર્ડની એક કોપી, રેશન કાર્ડની કોપી, પોતાની જમીનનો 7/12 અને 8 અનો ઉતારો, અને બેંકની પાસબુકનું પહેલું પાનું અથવા તો એક કેન્સલ ચેક. આટલું જોડે હશે ને તો 5 મિનિટમાં અરજી થઈ જશે. આ તો થયા બધા માટેના ડોક્યુમેન્ટ્સ. હવે અમુક ખાસ કિસ્સામાં બીજા કાગળ પણ જોઈશે. જેમ કે જો કોઈ એસસી કે એસટી કેટેગરીમાંથી અરજી કરી રહ્યું હોય તો જાતિનું પ્રમાણપત્ર. જો કોઈ દિવ્યાંગ ખેડૂત હોય તો એનું સર્ટિફિકેટ. અને હા, જો જમીન એક કરતાં વધારે ભાઈઓના નામે હોય, એટલે કે સંયુક્ત ખાતું હોય, તો બીજા ભાગીદારોનું સંમતિપત્રક પણ જોડવું પડશે. બધું જ સમજી લીધું, પણ સૌથી અગત્યની વાત તો હવે આવે છે: તારીખો. કારણ કે જો સમયસર અરજી ન કરી તો બધી મહેનત પાણીમાં. તો ચાલો ફટાફટ તારીખો નોંધી લઈએ. બરાબર ધ્યાનથી સાંભળજો. અરજીઓ શરૂ થવાની તારીખ છે 8 માર્ચ 2026. એટલે કે હવે વધારે સમય નથી. અત્યારથી જ બધા કાગળિયા ભેગા કરી લેજો. અને સૌથી મહત્વનું, છેલ્લી તારીખ છે 25 માર્ચ 2026. આ તારીખ કેલેન્ડરમાં લખી લેજો. એક દિવસ પણ મોડું થયું તો અરજી નહીં સ્વીકારાય. એટલે સમયસર અરજી કરી દેવાની છે. તો આખી વાતનો સાર એટલો જ છે કે સરકાર ખેતીનો ખર્ચ ઘટાડવામાં મદદ કરવા માટે એક આખી કીટ આપી રહી છે. અને એના માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. બસ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાની છે. હવે છેલ્લી તારીખ સાવ નજીક છે, તો હવે વિચારવાનો સમય નથી.
ફટાફટ પોતાના બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરો અને જેમ બને એમ જલ્દી અરજી કરી દો. સરકાર જ્યારે સામેથી આવી સારી મદદ કરતી હોય ત્યારે આવી તક બિલકુલ જવા દેવાય નહીં.